2030 તું ખાલી છે ને 2030 સુધી તું ખમી જા. પછી જો બકા તારી હાટુ સુરતમાં છે ને ફેમસ એરિયામાં એટલે કે વેસુમાં તારા હાટુ બંગલો બનાવવાનો. એ 5 માળનો. કેટલા? 5 માળનો. એ બધા 5 માળમાં જવા માટે તારે સીડી તો ચડવાની જ નહીં હો. क्या बात कर रहे हो बाबा? 5 માળમાં જવા માટે લિફ્ટ એ ઇમ્પોર્ટન્ટ. ઘરનું કામ તો તારે કરવાનું જ નહીં, એ ચિંતા કરતી નહીં. 5 માળમાં 4 નોકર. ઠીક હે. બધું કામ નોકર કરશે, તારે કાંઈ કરવાનું નહીં. તારે ખાલી રાણીની જેમ રાજ જ કરવાનું. કંટ્રોલ મજનુ. અને ઘરની બહાર ઓડી, BMW, મર્સિડીઝ આવી તો હાથ ગાડીઓ, દરેક વારની અલગ અલગ. એક ગાડી રોજ એક ગાડી અલગ અલગ લઈને તારે શાકભાજી લેવા જવાનું. શાકભાજી હું કામ લેવા જવું પડે? નોકર નહીં જાય એ તો જાય ને. તો નાસ્તો કરવા જજે બકા. રોજ નવી ગાડી લઈને નાસ્તો કરવા. નાસ્તો? હા. નાસ્તો કરવા કામ બહાર જવું પડે? નોકર નહીં બનાવી દે ઘરે? પણ આજે સુરતમાં ફેમસ જે વસ્તુ છે, વડાપાવ, ખમણ, આવી બધી ફેમસ વસ્તુ ના બનાવે ને, તો અમે જવાનું, લોકોને બતાવવા જવાનું. રોજ નવી ગાડી લઈને જવાનું, ગાડીમાં ઉતરીને નાસ્તો કરવાનો. આમ તારા મોભો પડે. ફેમસ વસ્તુ ખાવા જવું પડે. હા બરાબર. પણ આજ નો દિવસ છે ને, મારી ગાડીમાં પેટ્રોલ નથી. 100 રૂપિયા દઈને અબે સાલે ખાલી આજ. અયો દાવ જાતા હોય અહીંયા. હાલો આજ નું થઈ ગયું. 100 રૂપિયા પેટ્રોલ પૂરવાનું તેવડ નથી, બંગલો બનાવવો છે. લગન કરી તો જિંદગીની પથારી ફેરવી નાખી. આવ તમારી નથી ફરી, મારી ફરી ગઈ છે. હવે તું રહેવા દેની. હવે તને કઈ આવડે છે? પેલા નથી રાંધતા આવડતું, નથી કપડા ધોતા આવડતું, બસ ખર્ચા કરતા આવડે. બીજું કઈ આવડે છે? એક ખર્ચા ઉપાડવાનું તેવડ ન હોય તો લગન ન કરાય ને. પણ મોટે ઉપાડીને ટ્રેક્ટર ભરીને આવ્યા તાતી. આનો દીકરો તો જો હમણાં તારી બાને ફોન કરું તો આને અત્યારે ત્યાંથી ઉપાડો. જો કરો તમે તાર, મારા બા તો હાજર જ છે. હા તું સાંભળ, સ્પીકર માં જ રાખું છું. હાલો સાસુમાં, તમારી છોકરીને અત્યારે ને અત્યારે અહીંથી ઉપાડો, નકર હું એની એવી મારીશ ને. જો મારી દીકરીને આંગળી પણ અડાડી છે ને, તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય. અરે હું કોઈ એમ કોઈનાથી બીતો નથી હો. હવે જે થાય ને તમે જોઈ લેજો. હા પછી કેતા નહીં મને. અરે જો એને કાઈ પણ થયું ને, તો એટલું યાદ રાખજો, આખા ઘરની એક ઈંટ ઉખેડીને ફેંકી દઈશ, સમજ્યા? એ બોલવામાં ભાન રાખજો. મારા ઘર બાજુ તમે આવ્યા ને તો દેખાણા ને, મારા ઘરમાં પગ મૂક્યો ને તો ધક્કો મારીને ગાડી મૂકી હું. મને ધક્કો મારશો તમે? અરે જો મને ધક્કો મારશો ને જમાઈ રાજ, તો આખા મલકમાં ધરતીકંપ થશે, ધરતીકંપ. खतरनाक लोग हैं. યાર સાસુમાં ટાટા પડો યાર. તમે તો જબરા છો યાર. તમે તો શ્રાપ ને બાપ ને મળે દેવા. હું તો યાર મજાક કરતો તો. કાઈ નહીં કરું તમારી છોકરીને, ચિંતા કરતા નહીં. પણ જો ભવિષ્યમાં મારી દીકરી સાથે કોઈ પણ જાતની આડીઅવળી વાત કરી છે ને, તો એવું યુદ્ધ ખેલાશે કે લોકો મહાભારતનું યુદ્ધ પણ ભૂલી જશે. સાંભળી લીધું? કોઈના વખાણ કર્યા જેવા નથી ભાઈ. જો સમય નવરા બેઠા છો ને, આ બધી અમે કરી દેજો. જો સમય ઇસ્ત્રી ગરમ નથી થતી, ધોઈ દેજો. एक और काम. रुको जरा, सबर करो. આ દાંડો જોઈ દેજો, નકર હાજે સાહેબ ના રહેવો. ये भगवान क्या जुल्म है. આ બધી તમારી વસ્તુ રિપેર કરી દઉં, પણ તમારે મારી એક વસ્તુ રિપેર કરી દેવાની. મને શું કઈ રિપેર કરતા આવડે છે? અરે પણ એ તમારી જ વસ્તુ છે. ઈ વરી હું પડશે કાને. એ ગામડે જઈશ તો હું પહેરું? હું પહેરું એટલે? તો હું હાડી નહીં પહેરું. લે કેમ હાડી નહીં પહેરું? તમે અહીંયા આખું વર્ષ જીન્સ ટોપ ને આવા ગાભા પહેરીને કાઢો છો, તો તમને 5 દી હાડી પહેરતા હાલ આવે. પણ હાડીમાં કામ કરવાનું ફાવે નહીં. પછી હું કામ કરવાનું ફાવે ને? ત્યાં ગામડે બધી બાજુએ હાડી પહેરીને જિંદગી કાઢી નાખી. बात तो सही है. અને તમે 5 દી હાડી પહેરીને કામ કરવું પડે હાલ આવે. ઈઝી હોય, હું પણ હાડી નહીં પહેરું ગામડે. તો આપણી પાસે એક વચ્ચેનો રસ્તો જ છે ભાઈ. હું આને વચ્ચેનો રસ્તો તો ઊભો જ હોય. હા એ ઉભો જ હોય. ચેલેન્જ આપું તારે પૂરી કરી દેવાની. જો તું પૂરી કરી દે તો તારે જે પહેરવું એ પહેરજે, ન પૂરી થાય તો તારે હાડી જ પહેરવાની છે. હારું હાલો. આ છે પાણીનો ગ્લાસ આખો પીરો, બરાબર? આ ગ્લાસ ને ઉલટો કરી દેવાનો છે, પણ શરત એ છે પાણી ગ્લાસ ની અંદર થી ઢોળાવું ના જોઈએ.
હવે ઉલટો કરી તો પાણી ઢોળાય જ જાય ને હું હવે યાર આ તો ઢોળાઈ જાય મને ખબર છે પણ ચેલેન્જ ઈ છે કે તમે પાણીનો ગ્લાસ ઉલટો કરો તો ઢોળાવું ના જોઈએ તો જ તમે ચેલેન્જ જીતો અને તમારી મનમાની તમે કરી શકો. આ ગ્લાસ ને આમ ઉલટો કરી તો ઢોળાય જ જાય ને હું હવે ક્યાંથી ગોત્યો સાવ નવું નવું નકરું જાદુ મંતર જો આમાંથી નીકળે આ જેની પાસે હોય એની પાસે બધું મળી જાય. તમારી પાસે હોય તો ચલાવો અને ઉલટો કરી બતાવો. ટૂંકમાં આને ગમે એમ કરીને હાડી જ પહેરાવી તમે કરો તો હાડી પહેરવી જો. હવે પહેરવી જ પડશે ને હવે આ ઢોળાય જ જાય પાક્કું? મારાથી. એક મિનિટ. अभी बताता है भाई. આ દેખ જરા. આ હું લઈ આવ્યા આ લોટ સાળવાનું સાવણું હું લઈ આવ્યા તમે હું ઈ જ કહું છું તમે જે રોજ વાપરો છો ને એનો જ હું ઉપયોગ કરીશ ને આ ચેલેન્જ હું તને જીતીને બતાવીશ. તું જો હવે એમાંથી ઢોળાય જ જાય ને આ કાણા હોય એમાં તું જોતી જા. લઈ લો વાત હાથ લઈ લો. હાથ તો લેવો જ પડે ને તો જ ઢોળાય આગળ ઢોળાય જ જા જાદુ. લઈ લે પાણીનો ગ્લાસ ભરેલો છે ઉલટો થઈ ગયો. ડીમ ટાકા ડીમ ટાકા ડીમ. હા, જાદુ શીખવા જાવ છો કે સાડી પહેરવાની છે સાડીના બેગ ભરી લો. જાઓ જાઓ. હા 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 બહુ ભૂખ લાગી છે. શું છે જમવા શું બનાવ્યું? દૂધીન શાક ને રોટલી એટલે પણ હું જઈ હોય ત્યારે દૂધી ભીંડા લીંડા કોબી નો એવા શાક તો બનાવતી હોય કઈક મજા આવે એવું સારું લાગે એવું કઈક શાક બનાવીને. હું વળી સારું લાગે એવું તમારે ખાવું છે તો ભરેલા રીંગણા બાજરાનો રોટલો અને એમાંય કાંદો. હા હા મજો પડી જાય આમ જોતું. ભરેલા રીંગણા અને બાજરાનો રોટલો ખાવો છે હા બનાવી પેલા હું એક ચેલેન્જ કહું ને એ પૂરી કરી દો હાલો પછી બનાવી દો હું તારી ચેલેન્જ છે વળી. હાલો હાલો કહું તમને આ શું છે આ લીંબુ ના પાણીનો ગ્લાસ ને ઈસ તો ચેલેન્જ છે જો આ લીંબુ આ ગયું પાણીમાં એને તમારે હાથથી કાઢવાનું છે કાઢતી સમય એટલું ધ્યાન રાખવાનું છે કે પાણી ઢોળાવવું જોઈએ નહીં અને કોઈ બીજી વસ્તુનો ઉપયોગ કરવા નથી હાથેથી જ કાઢવાનું જો એટલું કામ તમે કરી દીધું ને તો તમે જે કહો ને હું બનાવી દઈ નહીતર જે હું બનાવું ને તમારે ખાવું જોઈએ આમાં શું મોટી વાત છે લાઈને આગળ આ બારું આગળ ફટ ના પાણી નો ઢોળાવવું જોઈએ ગ્લાસ તો મોટો લેવાય ને આવા નાના ગ્લાસમાં આંગળા બે જાય છે. અડધો ભરાય આમાં આખા ભરીને તમે લ્યો. ચેલેન્જ એને જ કહેવાય ના ભાઈ કેમ થાય આ દૂધી ખાવી પડશે. ચમચી બમચી કાંઈ નહીં નહીં કાંઈ હાથનો જ ઉપયોગ કરવાનો છે ભાઈ કેમ કાઢવું આ દૂધી ખાવી પડશે. આડો કરો આડો નથી કરવાનો આમ જ કાઢવાનું તે ચેલેન્જ દીધી પણ આ નીકળી જાય શક્ય છે ભાઈ. આ બધું શક્ય છે પછી હું કાઢી દઈ ને તો તમે હું બનાવીને ખાવું જોઈએ હો. આ શક્ય જ છે મારું પેટ અઘરું છે મને જ લાગતું નથી આ શક્ય હોય એવું. બીજો હાથ લો નહીં એક જ હાથે કાઢવાનું પણ હાથે કાઢવાનો છે ને બીજો એક હોય બે હોય નહીં એટલે કાઢો તો રે નહીં બે હાથે નથી કાઢવાનું ભાઈ આપ કાઢ તું મારાથી નહીં નીકળે. તો હું કયું ખાવું જોઈએ હો? હા ભાઈ ખાઈ લેવું હું જો ને નીકળે છે કે નહીં. ચાલો હવે દૂધી ખાવાની છે ચકલી ઉડે કબૂતર ઉડે મોર ઉડે કાબર ઉડે હાથી ઉડે ચાલો ચાલો હવે મેથી પાક દેવાનો છે. હે હજી તો હજી અહીંયા જ છે ભાઈ હજી તો ચીટિંગ નહીં આલાય. રાખો 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 નહીં 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 આજે ઉપર રાખ એટલે રાખ. હા कौन है बे फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रे अच्छा कौन है बे तू એટલે તું તો આખો મહિનો રોકાવાની હતી ને ખોટા સિક્કાની જેમ બે દિન કેમ પાછી આવી? એમાં એવું છે ને જે દી અહીંથી ગઈ ને તે દી જ મારે ભાભી હારે બાંધવાનું થઈ ગયું અને જેવી હાંજ પડી ને બે નાયરન ભાઈ હારે બાંધી લીધું અને જેવી હવાર પડી ને તા મમ્મી હારે બાંધણું થઈ ગયું અને હાંજ પડતી પડતી થઈ ને તા પપ્પા હારે બાંધણું થઈ ગયું. પણ તો એમાં શું થઈ ગયું વાસણ ભેગા થાય તો ખખડે ઘરમાં નાના મોટા ઝઘડા તો હાલતા જ હોય અને એમાં પાછી હું આવી તું તો મહિનો રોકાવાની હતી. એમાં એવું છે ને મેં બધા હારે બાંધીને જોઈ લીધું પણ જેવી તમારા હારે બાંધવાની મજા આવે છે ને એવી એક વાર મજા ન આવી એટલે જ હું આ લબાસા લઈને બી આવી.
भगवान क्या जुल्म है હવે હારું જાઉં હું થાકી ગઈ છું મારે હારું સોડા લઈ આવો હું કઈ લેવા નથી જવાનું, જા ફ્રીજમાં પડી, જા પી લે. લઈ આવો જાવ ને કરી બધાયનો ગુસ્સો હજી મારામાં છે જો ભોડું ફોડી નાખી એ ગાડીની ચાવી લાવી તો. એ મારું પેન્ટ ક્યાં ગયું? એ મારો મોબાઈલ ક્યાં ગયો? સાંભળે બાબુ, આજે ઘરે રહેવા જેવું છે નહીં. મારા ચપ્પલ ક્યાં ગયા?